જીકે વિથ એમમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે ડેઇલી કરંટ અફેર્સમાં 21 ફેબ્રુઆરીના ખૂબ જ અગત્યના પ્રશ્નો જોઈશું, જે આવનાર પરીક્ષા માટે ઉપયોગી રહેશે। છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જોઈ ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો। તાજેતરમાં દિલ્હીના મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા છે? તો હાલમાં જ દિલ્હીમાં ચૂંટણી યોજાઈ હતી, જેમાં આમ આદમી પાર્ટીની હાર થઈ છે, ઓછી સીટો આવી છે અને બીજેપી જીત્યું છે। તો બીજેપીના રેખા ગુપ્તા છે તે દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે। વર્ષ 2025-26 ગુજરાત રાજ્યનું બજેટ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું? તો આ બજેટ છે આપણા ગુજરાતના નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું। બજેટને લગતો આપણે આખો વિડીયો બનાવ્યો છે, કેમ કે બજેટમાંથી 1 થી 2 પ્રશ્નો આરામથી પૂછાતા હોય છે, તો બજેટનો ડિટેલમાં વિડીયો આપણે બનાવેલો છે, જોવાનો બાકી હોય તો એ પણ જોઈ લેજો। કયા દેશ દ્વારા એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ વિકસાવવામાં આવી છે? અમેરિકા દ્વારા એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ છે તે વિકસાવવામાં આવી છે। જવાબ આવશે અમેરિકા। ભારતના પ્રથમ ઓપન એર વોલ મ્યુઝિયમનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? તો તેનું ઉદ્ઘાટન છે તે નવી દિલ્હીમાં કરવામાં આવ્યું છે। શું છે? ઓપન એર આર્ટ વોલ મ્યુઝિયમનું ઉદ્ઘાટન। ત્યારબાદ સમાચારમાં જોવા મળેલી સૌપર્ણિકા નદી કયા રાજ્યમાં આવેલી છે? તો તે કર્ણાટક રાજ્યમાંથી વહે છે। નામ છે સૌપર્ણિકા નદી। તાજેતરમાં કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે કઈ નદી પર આંતરિક જળમાર્ગ ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું છે? તો જવાબ આવશે બ્રહ્મપુત્ર નદી પર આંતરિક જળમાર્ગ ટર્મિનલનું ઉદ્ઘાટન છે તે કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલ દ્વારા કરવામાં આવ્યું છે। ભારત અને નેપાળ વચ્ચે વિજ્ઞાન અને ટેકનોલોજી સહયોગને મજબૂત કરવા માટે કઈ સંસ્થાઓએ MOU પર હસ્તાક્ષર કર્યા છે? તો એ બે સંસ્થાઓ છે CSIR અને NAST। તો આ બે સંસ્થાઓ છે, CSIR અને NAST। સમાચારમાં રહેલ પરમ્બીકુલમ ટાઈગર રિઝર્વ કયા રાજ્યમાં આવેલું છે? જવાબ આવશે કેરળ રાજ્યમાં આવેલું છે પરમ્બીકુલમ ટાઈગર રિઝર્વ। વેસ્ટ રિસાયકલિંગ અને ક્લાઇમેટ ચેન્જ 2025 કોન્ફરન્સનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું? કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે કર્યું હતું। શું કર્યું? વેસ્ટ રિસાયકલિંગ અને ક્લાઇમેટ ચેન્જ 2025 કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું। પૂછવામાં આવે હાલ આપણા પર્યાવરણ મંત્રી કોણ છે? તો ભૂપેન્દ્ર યાદવ છે। વન અને આબોહવા પરિવર્તન મંત્રી પણ ભૂપેન્દ્ર યાદવ। હાલમાં મંત્રીમંડળમાં પણ ઘણા બધા ફેરફાર કરવામાં આવ્યા છે, તો ટોટલ મંત્રીમંડળનો આપણે વિડીયો ફોટા સાથે બનાવેલો છે, જોવાનો બાકી હોય તો એ પણ જોઈ લેજો। PM આશા યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? PM આશા યોજનાનો ઉદ્દેશ્ય ખેડૂતોના ઉત્પાદન માટે નફાકારક ભાવ સુનિશ્ચિત કરવાનો છે। કઈ યોજના છે? PM આશા યોજના। તો આ પણ ખાસ યાદ રાખજો। હવે તમારી ટેસ્ટમાં પ્રશ્ન છે, વર્ષ 2025-26 ગુજરાત રાજ્યનું બજેટ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું? તો હાલમાં જ બજેટ રજૂ થયું છે, કોણે રજૂ કર્યું? જવાબ આપી દેજો કમેન્ટ બોક્સમાં। આ વિડીયોની PDF મેળવવા માટે તમે ટેલિગ્રામમાં જીકે વિથ AM ચેનલની મુલાકાત લઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો। આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે, તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો। થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો।